રોલ. સુરતના સૈયદપુરા વિસ્તારમાં બનેલી ગણેશ મંડપ પર પથ્થરમારા અને ત્યારબાદની જે સમગ્ર હિંસા ફાટી નીકળી હતી તે ઘટનામાં સુરત પોલીસે કુલ 27 જેટલા આરોપીઓ બનાવ્યા હતા. તેમની સામે ફરિયાદ થઈ હતી. આ સાથે જ જે બાળકો હતા જેમના દ્વારા પથ્થરમારો થયો હતો તેમને જુવેનાઇલ જસ્ટિસના હિસાબે કાર્યવાહી થઈ હતી. તો બીજી તરફ જે 27 પુખ્ત વયના જે આરોપીઓ હતા તેમને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં બચાવ પક્ષ તરફથી 5 થી 6 વકીલોએ અલગ અલગ આરોપીઓની બચાવ પક્ષની દલીલો કરી હતી. તો બીજી તરફ સરકારી પક્ષે પોલીસ તરફથી સરકારી વકીલ નયનભાઈ સુકળવાલા હાજર રહ્યા હતા. આ સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીસીપી પિનાકિન પરમાર સહિત પીઆઈ અને સમગ્ર પોલીસ કાફલો હાજર રહ્યો હતો. સુરત કોર્ટમાં રાત્રિના 7, 7:30, 8 વાગ્યા સુધી તમામ દલીલો ચાલી હતી. શું દલીલો ચાલી એ સાંભળીએ. સૌપ્રથમ આપણે સાંભળીએ સરકારી વકીલ નયનભાઈ સુકળવાલા. ખરાબ નહીં કરતા ભાઈ. 17 જેટલા મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આખો કેસ અને એક પછી એક સિરીઝ ઓફ ઓફેન્સ દેખાય છે, સિરીઝ ઓફ ઓફેન્સ બન્યા છે. તેના ઉપરથી દેખાય છે કે કઈ તાર આમાં ઊંડે સુધી જોડાયેલા છે. એટલે રિમાન્ડના મુદ્દામાં એક એ પણ મુદ્દો હતો કે આની પાછળ પડદા પાછળનો મોટો દોરી સંચાર કોનો છે. બીજી એક વાત મહત્વની આંખે ઉડીને વળગે તેવી છે કે જે પોલીસ સ્ટેશન ઉપર ટોળું ધસી ગયું અને એ ઈરાદાસર મારો માથામાં પથ્થર મારો વગેરે વગેરે અને સાથે પથ્થરો પણ લઈને આવ્યા. તો આટલી મોટી માત્રામાં પથ્થર એક સાથે લાવવા આ બધું પૂર્વ આયોજિત કૃત્ય હોય એના ભાગરૂપેનું કૃત્ય છે. તો આ એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, ઓળખ પરેડ કરાવવાની છે. આમાં લાકડી પછી ધોકા એવોનો પણ ઉપયોગ થયો છે. તો એ બધું ક્યાંથી લાવ્યા, ક્યાંનો નાશ કર્યો, શું છે. અને મહત્વની બાબત એવી છે કે સુરતની સુરક્ષા પણ જોવાની છે. આ જે ઓફેન્સ એક પછી એક બન્યા તે ખૂબ ઘણું બધું કહી જાય છે. ઇટ સ્પીક્સ વોલ્યુમ. અને આવનારા 16-17 તારીખે 2 દિવસ પાછા તહેવારો છે, તો એમાં કોઈ અસર થાય તેવું કૃત્ય તો નથી કરવાના ને, એ બાબતની પણ તપાસ કરવાની છે. આ બધા મુદ્દા સર પોલીસ તરફથી રિમાન્ડ માંગવામાં આવેલા. એટલું પણ કહેવામાં આવ્યું કે પોલીસ એક તટસ્થ તપાસ કરી રહેલ છે અને આ ન્યાયની અદાલત છે કે જ્યાં કાયદો વંચાય અને કાયદો બોલાય. અહીં પોલિટિકલ લેંગ્વેજને કોઈ સ્થાન નથી. એટલે જે બીજી તરફથી આક્ષેપ કરવામાં આવે છે કે પોલીસ પોલિટિકલ એંગલે તપાસ કરે છે, એ આક્ષેપ સાવ ખોટો છે. પોલીસ તટસ્થ તપાસ કરી રહી છે. એટલે જ 27 પૈકી 2 આરોપીઓ કે જેની તબિયત નાદુરસ્ત હતી, એક દમની બીમારીથી પીડાતો હતો અને બીજો પણ બીમાર હતો, તો એને માટે સામેથી કીધું છે કે આને માટે અમે અમારો રિમાન્ડનો રાઇટ અત્યારે રિઝર્વ રાખીએ છીએ. અત્યારે અમને એના રિમાન્ડ નથી થયું. એટલું જ નહીં, જે આરોપીઓ પકડેલા એ પૈકી એક આરોપી બનાવ સ્થળે બીજી જગ્યાએ હતો, એનો પ્રાઇમા ફેસી પુરાવો બતાવ્યો, તો પોલીસે એને નોટિસ આપીને જવા દીધો. એ દેટ ઇટસેલ્ફ સ્પીક્સ કે પોલીસ કોઈના ઈશારે કામ કરી નથી રહી કે પીક એન્ડ ચૂઝની નીતિથી કામ નથી કરી, બલકે પોલીસે તટસ્થ તપાસ કરીને કોર્ટ સમક્ષ સત્ય બાબત બહાર લાવી છે. અને એટલાને માટે પોલીસ કસ્ટડીના રિમાન્ડની જરૂર છે. રોલ. આ સાથે જ સુરત પોલીસના જે ઉચ્ચ અધિકારી છે ડીસીપી પિનાકિન પરમાર, તેઓ પણ સુરત કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા તમામ આરોપીઓના બંદોબસ્ત સાથે. સુરત પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. કઈ રીતે આ બાળકોને કોણે મોકલ્યા, શું આ કોઈ કોન્સ્પિરસી છે, એટલે કોઈક ષડયંત્ર છે કે કેમ, તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. સામે એક તરફ તહેવારોની જે છે સિઝન છે, તે તરફ આ પ્રકારની જે ઘટના સામે આવી છે તે જોતાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સાંભળીએ ડીસીપી પિનાકિન પરમાર આ વિશે શું કહે છે. પણ એવી રજૂઆત કરેલી હતી કે નામદાર કોર્ટ નક્કી કરે કે અમને રિમાન્ડ આપે કે નહીં. એમાં અમારે થોડીક જે હ્યુમિનિટી ગ્રાઉન્ડ પર પણ અમે રજૂઆત કરેલી હતી. અને ટોટલ 27માંથી 23 આરોપીઓને 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે. અને અમારે જે 17 મુદ્દાઓ નામદાર કોર્ટ સમક્ષ મૂકેલા હતા, હવે જોયું તે પ્રમાણે 2.5 થી 3 કલાકની
ધારદાર દલીલો સરકારી વકીલશ્રી અને બચાવ પક્ષના વકીલો દ્વારા થયેલી હતી અને નામદાર કોર્ટે આ દલીલના અંતે 23 આરોપીઓને 2 દિવસના પોલીસ ગ્રાઉન્ડ કયા હતા અને કઈ દિશામાં? હવે મેઇન અમારે પોલીસનું મોટું આપ જાણો છો તેમ સુરત શહેર એ ઉત્સવપ્રિય શહેર રહેલું છે. સુરતીઓ ઓલવેઝ બધા જ ઉત્સવ શાંતિપૂર્વક ઉજવતા હોય છે. આપ જાણો છો તેમ ટૂંક સમયમાં ઈદનો પણ બંદોબસ્ત મતલબ ઈદ પણ છે અને ગણેશ વિસર્જનનો પણ બંદોબસ્ત છે અને વર્ષોથી આ સુરતીઓ બધા જ લોકો શાંતિથી ઉત્સવ ઉજવતા જ હોય છે. પરંતુ આ વખતે એક કાંકરી ચાળો થયો હોય એવું જણાઈ આવ્યું છે કે જેને સુરતની શાંતિને દોડવાનો પ્રયત્ન કર્યો. તો અમારી તળ સુધી જવું છે કે ખરેખર આની પાછળ કોઈ માણસોનો હાથ છે, કોઈ સંગઠનનો હાથ છે કે શું, એના તળ સુધી જવું છે ને એટલા માટે જ અમે આ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગેલા હતા. પરંતુ નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય કરેલા છે. તો એની અંદર અમે પ્રયત્ન કરશું કે આ લોકોની કોઈ કોન્સ્પિરસી, કોઈ ષડયંત્ર હતું કે નહીં ત્યાં સુધી તળ સુધી જવાનો પ્રયત્ન કરશું. અને હું જેટલા બી અમારા પોલીસના મીડિયાનો પણ ખાતાભાર માનું છું કે જે અમારો એક સારામાં સારો ઇન્ફોર્મેશન સ્ત્રોત છે અને એ સિવાય બી અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એનાથી જે અમને માહિતી મળે છે એના દરેક એંગલને અમે લોકો તપાસીશું અને આના તળ સુધી જવાનો પ્રયત્ન કરીશું. આખી તપાસની અંદર અમારા તમામ સિનિયર ઓફિસર, મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી અને તમામ લોકો અને એક મુદ્દાને ઝીણવટપૂર્વક આને લઈને એના બ્રીફ કરતા હોઈએ છીએ. એટલે અમને આશા છે કે આના મૂળ સુધી અમે પહોંચશું. થેન્ક યુ. રોલ. સરકારી વકીલ અને ડીસીબી પોલીસને આપણે સાંભળ્યા. આ સાથે બચાવ પક્ષના વિવિધ વકીલો જે છે 6 થી 7 વકીલો હાજર રહ્યા હતા. તેમાં અલગ અલગ આરોપીઓની અલગ અલગ જે છે દલીલો થઈ હતી. કહી શકાય કે કાયદો છે, સંવિધાન છે, તે દરેકને પોતાનો પક્ષ રાખવાનો પૂરતો અધિકાર આપે છે. તે સુરત કોર્ટે સાબિત કર્યું હતું. સુરતની જે કોર્ટમાં જ્યારે રજૂ કરાયા તમામ આરોપીઓને સુરત કોર્ટના જે જજ છે તેમણે તમામની દલીલો સાંભળી હતી. સમગ્ર જે ઘટનાક્રમ છે તે સાંભળ્યો હતો અને એક પછી એક અલગ અલગ જે વકીલો હતા, 5 થી 6 વકીલો હતા, તમામે દલીલો રજૂ કરતા રાત્રિના 7:30 થી 8 વાગ્યા સુધીનો સમય થઈ ગયો હતો. ત્યારે તમામ જે બચાવ પક્ષના લોકોનું શું કહેવું હતું સાંભળીએ બચાવ પક્ષના એક વકીલો. જે છે કોર્ટ સમક્ષ દાખલો રજૂ થયેલો. સરકાર તરફથી જે છે એ 17 મુદ્દાઓને લઈને રિમાન્ડ અરજી કરવામાં આવેલી અને બચાવ પક્ષે જે છે 3 આરોપી તરફે અમે એવો બચાવ લીધેલો કે કુલ્લે 3 FIR દાખલ થયેલી. પ્રથમ FIR જે છે જેના અંદર 5 થી 10 જે છે એ સગીર છોકરાઓને પકડેલા જે કાયદાના સંઘર્ષમાં હતા, જે લોકો હમણાં જામીન પર છૂટી ગયા છે. એ છોકરાઓએ અંદરની મગજમારીમાં ગણેશ પંડાલ પર ગણપતિ જે છે એમના ઢોલકા પર જે છે એ નાનું પથ્થર મારેલો. એ મતલબની પોલીસની ફરિયાદ હતી. જ્યારે રિમાન્ડના મુદ્દામાં જે છે એ રિમાન્ડના મુદ્દામાં પથ્થર જે છે એ ગણપતિ પર વાગેલો, ગણપતિ જે છે એમને આપણે નુકસાન પહોંચેલું, ખંડિત થયેલું, એ વાત જે છે સદંતર એમના જ રિમાન્ડના મુદ્દામાં અને FIRના મુદ્દામાં જે છે એને મતલબમાં રદિયો આપીએ છીએ. બીજા નંબર પર કે બીજી FIR જે છે એ સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પોલીસ ચોકી જે છે ત્યારે સગીર જે છે એમને ત્યાં રાખેલા, ત્યારે 200 માણસોનું ટોળું જે છે એમણે ધમાલ કરેલી અને પથ્થરમારો કરેલો. એની સામે અમારો બચાવ હતો કે જે 200 માણસનું ટોળું છે, જેની પાસે સરકાર પાસે અને જે છે આ મીડિયા પાસે અને આપણે જે દરેક પાસે વિડીયો છે એના કયા માણસોએ જે છે પથ્થર માર્યો છે એના વિઝ્યુઅલ છે. પોલીસ કમિશનરશ્રીએ જે છે એમના રૂમમાંથી જે છે દરેક માણસને ઓળખાય છે. માનનીય શ્રી જે છે ગૃહમંત્રી છે એમણે બી દરેક બાળકોને ઓળખ્યા છે. પણ આ કામના જે 27 આરોપીઓને પકડીને લાવેલા છે તદ્દન નિર્દોષ છે. એ લોકોને રામપુરા જે છે એ પોલીસ ચોકી, સૈયદપુરા પોલીસ ચોકીની અંદરના 3 થી 4 એપાર્ટમેન્ટો છે. એપાર્ટમેન્ટોમાંથી ઘૂસીને તાળું તોડીને નિર્દોષ જે છે એ આરોપીઓને જે છે ધરપકડ કરેલી છે. જેની સામે કોર્ટને જે છે અમે બધા જ હિતાબી મતલબમાં મીડિયાની મતલબમાં ન્યૂઝની બધી વસ્તુઓ અમે જે છે આપવા માટે વાત બી કરી. બીજા નંબર પર કે આરોપીને સાથે રાખીને આ રિમાન્ડમાં જે છે બીજા આરોપીને પકડવાની કોઈ જરૂર નથી. હથિયાર જે છે પોલીસે બતાવ્યા છે કે ભાઈ હથિયાર કબજે કરવાની જરૂર છે. એવા કોઈ હથિયાર જે છે ના તો FIRમાં લખેલા છે ના એવા હથિયાર જે છે એ પોલીસ રિમાન્ડમાં લખીને આવ્યા છે. એટલે હથિયાર કોઈ વખત ઉપયોગ કર્યો નહીં હતા. એટલે એ જ પોતાની રિમાન્ડ મરજીમાં પોતે જે વસ્તુ માંગે છે એને ખંડિત કરતા અને રદિયો આપતા દેખાવમાં મળે. રોલ.
કુલ મળીને કહી શકાય કે જે 27 આરોપીઓ હતા તેમાંથી 23 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને બીજા જે 4 આરોપીઓ છે તેમાંથી બે જે છે તે પહેલાંથી જ મેડિકલી ફિટ ન હતા અને બાદમાં જે 2 રજૂ કરવામાં આવ્યા છે એમાંથી એકની તબિયત કોર્ટમાં લથડી હતી. એમાં અન્ય 2 આરોપીઓને પણ મેડિકલ હેઠળ એમના જે છે રિમાન્ડ નથી લેવામાં આવ્યા. જોકે હાલ આ તમામ આરોપીઓને 2 દિવસના રિમાન્ડ માટે સુરત પોલીસને સુપરત કરાવાશે અને ત્યારબાદ સુરત પોલીસ આ ઘટનામાં વધુ શું હતું, કયા આરોપીઓનો શું રોલ હતો, શું હતી સમગ્ર માહિતી તે કઢાવવાનો પ્રયાસ કરશે અને ફરીથી તેમને 2 દિવસ બાદ કોર્ટમાં રજૂ કરશે. કેમેરામેન ફૈઝાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.